નારદજી ભક્તિ મહારાણીને સમજાવે છે કે દેવી કળિયુગ છે, વાત સાચી, પણ આપણે ધારીએ છીએ એટલો બધો પણ ખરાબ નથી. હા, નારદજી સ્પષ્ટતા કરતા કહે છે કે યત્ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. જે ફળ સતયુગ, ત્રેતા અને દ્વાપરની અંદર અનેક વર્ષોની તપસ્યા, ધ્યાન, ધારણા, યોગ, યજ્ઞ બધું કરવા છતાં જે એ ફળની પ્રાપ્તિ થતી ન હતી, એ ફળ કળિયુગની અંદર કેવલ 6 મહિના તમે સાચા હૃદયના ભાવથી ભગવાનનું ભજન કરો તો એ ભગવાન તમારી સામે આવીને ઊભા રહે. હા, પણ કળિયુગ છે એટલે ભગવાને કહ્યું છે કે જો હું પ્રત્યક્ષ રૂપમાં ક્યારેય નહીં આવું, પ્રત્યક્ષ રૂપમાં ક્યારેય નહીં આવું. તમે એમ કહેશો કે હું કૃષ્ણને ભજું છું તો કૃષ્ણ બનીને આવે, હું રામને ભજું છું તો રામ બનીને આવે, હું શિવને ભજન કરું છું તો શિવ બનીને આવે, હું માતાજીનું ભજન કરું છું તો માતાજી બનીને આવે, હું મહાવીર સ્વામીનું ભજન કરું છું તો એ બનીને આવે, કે હું જલારામને ભજું છું તો એ બનીને આવે. તો એ શક્ય નથી કળિયુગની અંદર, એ શક્ય નથી. કારણ કે હું જો મૂળ રૂપમાં આવીશ તો કોઈ બહુરૂપિયો સમજીને કહેશે કે લ્યો 10 રૂપિયા આગળ જાઓ. હા, મારા હાથમાં 10 પકડાવીને કહેશે કે આગળ જાઓ. એટલે મૂળ રૂપમાં નહીં આવું, કોઈ પણ રૂપમાં તમારી ભક્તિનો ધ્યાનમાં રાખીને કોઈ પણ રૂપે આવું, ઓળખવાની જવાબદારી તમારી. જો તમારી ભક્તિ સાચી હશે તો તમે મને ઓળખી જશો. આ વિશે વાત ચોક્કસ છે. પણ ભગવાન કળિયુગની અંદર ક્યારેય મૂળ રૂપમાં નહીં આવે. કોઈ પણ સ્વરૂપે પ્રભુ મને તમને દર્શન આપશે, ઓળખવાની જવાબદારી આપણી. ભગવાન તો કહે છે ઓળખવાની જવાબદારી તારી. તો કળિયુગની અંદર ભલે બધા જ દુર્ગુણો છે, પણ એક સદગુણ છે કે 6 મહિના સુધી ભગવત ભક્તિ કરો. તો ભાગવતજીની અંદર પણ એ જ વાત કહી છે કે યત્ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિર્ના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાત. જે ફળ સતયુગ, ત્રેતા, દ્વાપરની અંદર અનેક વર્ષોની તપસ્યા પછી પણ પ્રાપ્ત નહોતું થતું, એ ફળ કળિયુગની અંદર 6 મહિનામાં પ્રાપ્ત થાય. અને કળિયુગમાં કંઈ નહીં કરો તો ચાલશે, ભગવત નામ સંકીર્તનથી ભગવાન પ્રસન્ન થશે. તો આ કળિયુગ છે ખરાબ નથી. જે ભગવાનના નામને વળગી રહે છે એના માટે ખરાબ નથી. બાકી ખોટું કરે છે એના માટે તો બધા યુગ ખરાબ છે. તો વિપ્રેર ભાગવતી વાર્તા. ત્યાર પછી કહ્યું કે જુઓ, કળિયુગ ખરાબ નથી, પણ સમય એવો આવશે કે કથા, જે આગળ મેં કહ્યું કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, એ ઘટના એ ઉલટી થઈ ગઈ. અહીંયા શું કહ્યું છે? નારદજી ભક્તિ મહારાણીને કહે છે કે વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને. હા, ઘરે ઘરે ભાગવતજીની કથા, ગલીએ ગલીએ નાકે નાકે ભાગવતજીની કથા સાંભળવા મળશે કળિયુગની અંદર. શું કામ? તો કહ્યું કારિતા કણ લોભેન કથા સારસ તતો ગતઃ. પોતાના લોભના કારણે ભાગવતજીની કથા કરશે, પોતાના સ્વાર્થને કારણે ભાગવતજીની કથા કરશે, એટલે ભાગવતજીની કથાનો જે સાર છે ને એ જતો રહેશે. કથા સારસ તતો ગતઃ. અને ત્યાંથી આગળ કહ્યું કે અત્યુગ્રા ભૂરી કર્માણો નાસ્તિકા રૌરવો જના તેપી તિષ્ઠન્તિ તીર્થેષુ તીર્થસારસ તતો ગતઃ. અતિ ઉગ્ર એટલે ભયંકર ક્રોધી, અત્યુગ્રા ક્રોધી માણસો, ભૂરી કર્માણો નાસ્તિકા રૌરવો જના. નાસ્તિક અને રૌરવ જના આ લોકો તીર્થમાં બેસવા લાગશે એટલે તીર્થનો સાર જતો રહેશે. તીર્થસારસ તતો ગતઃ. પછી કામ, ક્રોધ, મહાલોભ, તૃષ્ણા, વ્યાકુલ ચેતસઃ તેપી તિષ્ઠન્તિ તપસી તપસ્સારસ તતો ગતઃ. કામી, ક્રોધી, લોભી આવા લોકો તપ કરવા બેસશે એટલે તપનો સાર જતો રહેશે. આ તો બધું કળિયુગ છે એટલે બનવાનું જ છે ને. પંડિતાસ્તુ કરત્રેણ રમંતે મહિષાઇવ પુત્રસ્યોત્પાદને દક્ષા અદક્ષા ધર્મ સાધને. બહુ ભયંકર વાત કરી છે અહીંયા. હા, પંડિતાસ્તુ કલત્રેણ. પંડિતો જે છે ને એ કલત્ર એટલે કે કલહ કર્યા કરશે, પરસ્પર એકબીજાની ઈર્ષા કર્યા કરશે. હા, કલત્રેણ. રમંતે મહિષાય, જેમ ભેંસા એકબીજા સાથે બાજતા હોય ને, ઝઘડો કરતા હોય એમ. અને પુત્રસ્યોત્પાદને દક્ષા અદક્ષા ધર્મ સાધને. ધર્મના સાધનમાં જેની દક્ષતા હોવી જોઈએ એને બદલે સંતાનની ઉત્પત્તિમાં દક્ષતા દાખવશે. અને એટલા માટે કહ્યું છે
નારદજી કહે છે કે અયમ તું યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ. આ યુગ ધર્મ છે, એમાં કોને તમે દોષ આપશો? એટલે કોઈના પણ દોષો જોવા કરતા અતસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત. ભગવાન કૃષ્ણના કે ભગવાન રામના કે ભગવાન શિવના કે ભગવતી જગદંબાનું ચરણ પકડી રાખો. જે તમને ભગવાન ગમતા હોય એનું ચરણ પકડી રાખો. અતસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત. ભગવાનનું ચરણ પકડી રાખો. કળિયુગ તમારું કંઈ નહીં બગાડી શકે.